જો તો અહીંયા હું કૂતરો બનીને બેઠો ની બેઠા બેઠા બિસ્કિટ ખાય. બિસ્કિટ મારી હાટુ લાવ્યા કે તમારી હાટુ લાવ્યા? એટલે તારી હાટુ જ લાવ્યો, પણ એક આદી તો ખાવા દે. તો મારે ખાવી, લાવો એક બિસ્કિટ. અલે આ ભોળા દાદા હું પાછો કૂતરા જેવો લાગુ ને? કૂતરા જેવો લાગે એટલે તો આ બધો ખર્ચો કર્યો. તને ઘર બનાવ્યું, કૂતરાના કપડા લાવ્યો, મોરું લાવ્યો. તે મારે આમ નામ કૂતરો બનીને કેટલા દી રહેવાનું? ઓલા બકુડો મમરાભાઈ બી નો જાય ને ક્યાં સુધી? તો તમારે પાસે મને ખવડાવી પડે બિસ્કિટ બહુ હો. આ તો દરરોજ 2 પેકેટ તારી હાટુ લાવી નાખવાના. આ તો વાંધો નહીં. અને હે લા, હા તું પાછો બોલીશ કેમ ઈ તો કે? બોલવાનું કૂતરા જેમ લે લે લે. લા આમ નો બોલવાનું હોય. આમ બોલે ને તો બકુડો મમરાભાઈ આવે એને એમ તો ગોળ દાદા માંડો કૂતરો લાવ્યા. તો કેમ બોલવાનું પણ? કેમ હું ભાવ 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 આમ બોલ ને તો એને એમ તક ના ગોળ દાદા કૂતરો એમ લાવવાની ભી તો જાય. પણ ભોળા દાદા હજી આ એક જ બિસ્કિટ ખાધી ને એટલે એટલો દવા નીકળે. આખું પેકેટ આપી ગયો હમણાં. જોવો તમે કેમ બોલું ઈ. બોલ તો બસ આમ જ અવાજ કાઢવાનો તો બકુડો મમરાભાઈ કોઈ દી જિંદગીમાં વાડી નહીં ગળે લે. આ તો મને બિસ્કિટ બહુ જાજી લાવી દેવી પડશે. અરે દાજી હું તારી હાટુ બખડિયું ભરીને બિસ્કિટ લાવી. આમ જો મમરાભાઈ આવે છે અંદર વઈ જા. હું ગોતો મમરાભાઈ તાજવા ભોળા દાદા. તે તાજવા તમારા શું કરવા? ભોળા દાદા મેં બકાલાનો ને ફ્રૂટનો નવો થડો ચાલુ કર્યો ને એટલે તાજવા જોવે છે. જુઓ તો અમારું બકાલાનું ભાંગ્યું એમ ને. ભોળા દાદા મસ્તી હું કામ કરો છો? કૂતરાનો અવાજ કાઢીને મને બીવરાવો તે. ઈ હું ક્યાં શીગમ બોલે? શીગમી કોણ? આ કૂતરો. કૂતરો લાવ્યા એમ કયો ને. હું અત્યાર સુધી એના મોઢા પા પગ મારા હતા કઈડી ગયો તો. તે તમારે ધ્યાન રાખવું જોઈએ ને મમરાભાઈ. 1.5 લાખ રૂપિયામાં લાવ્યો. અને એને છે ને કોઈ ઊંચા અવાજે બોલવાની પસંદ જ નથી. ભોળા દાદા આ તો બહુ ખાટો કૂતરો એવું લાગે હો. આને હું મોસંબી ને કેળા ને એવું કાક નથી ખવડાવતા ને? ના ના એને દરરોજ બિસ્કિટ ખવડાવું. લે શીગમ. લે હું અવાજ ફેરવી નાખે. યા મમરા ભાઈએ મોસંબી ને કેળાનું નામ લીધું ને તો મોઢામાં પાણી આવી ગયું. હું પાણી આવી ગયું. ઈ તો સારું કર્યું મમરાભાઈ વૈયા ગયા નકર ખબર પડી ગઈ હોત તો. પણ મને મોસંબી ને કેળા ને એવું બહુ ભાવે ને એટલે મોઢામાં પાણી આવી જાય પછી અવાજ ફરી જ જાય ને. તને ભાવે ને તો હું 2 કિલો તારી હાટુ મોસંબી લાવી દઈશ. પણ કૂતરાનો અવાજ ફેરવતો નહીં નકર ઓલા બકુડો મમરાભાઈ આવે ને બીહે નાય. હવે ખોટું હું કામ બોલો? બિસ્કિટ હાથમાં છે ઈ નથી ખવડાવતા તમે, હું મોસંબી ખવડાવો? અરે મારા હામ બસ હું કિલો મોસંબી તારી હાટુ લાવી દઈશ. પણ કૂતરાનો અવાજ ન ફેરવતો. હાચું? હા તો હવે અવાજ ન ફરે, કૂતરા નો જ અવાજ રે. બસ જો આમ બકુડો આવે છે તૈયાર રે. હું બકુડા થેલી લઈને કઈ બાજુ જા? મીઠો લીમડો ક્યાં છે? તે મીઠો લીમડો? તે હું મીઠા લીમડાનું શાક બનાવવાનું છે. મીઠા લીમડાનું શાક થાય તો પણ થેલી લઈને હું કામ નીકળ્યો? એ થેલી ભરીને લઈ જવાનો છે એટલે અમારે એમ મીઠા લીમડાનો ઉપયોગ થઈને ટાઈમ રહે. સવારમાં તીખારી બનાવી એમાંય નાખી, બપોરે શાક બનાવી એમાંય નાખી અને રાત્રે કઢીમાંય મીઠો લીમડો નાખી. તો એટલી બધી મીઠા લીમડાની જરૂર પડે તો ઘરે એક છોડવો તો વાવી દો મીઠા લીમડાનો. હવે તો કેદી મોટો થાય ત્યાં સુધી હું મીઠા લીમડો નહીં ખાવાનો. તો એક કામ કરીને મમરાભાઈએ બકાલાનું શરૂ કર્યું છે નથી લઈ આય. બકાલાનું ચાલુ કર્યું તો ત્યાંથી જ લઈ આવો ને. આ તમે હું બેઠા બેઠા બિસ્કિટ ખાવ? આ હું નથી ખાતો કૂતરાના છે. ક્યાં છે કૂતરો? આય રહ્યો. કૂતરો લેવા તો બોલો કહેતાય નથી. હું ક્યાંથી લેવા? એ ખોટાનગર થી. ક્યાંથી? ખોટાનગર થી. ખોટાનગર ક્યાં આવ્યું? હાસાનગર ની બાજુમાં. હાસાનગર, ખોટાનગર આવા ગામના નામ તમે પહેલી વાર સાંભળ્યા. ઈ ક્યાં આવ્યું? યા ખોટાનગર ની બાજુમાં હાસાનગર ની બાજુમાં ખોટાનગર. તો કયા તાલુકામાં આવ્યું એમ? એ હવળા તાલુકામાં હવળા જિલ્લામાં. તમે તો ગોટાળા સડાવ્યા. એવો કે મેં ગામના નામ જ પહેલી વાર સાંભળ્યા. અલ્યા ઈ તને બધી ખબર છે પણ તને છે ને મીઠો લીમડો મગજમાં ગળી ગયો ને તો બધી કાઈ ખબર જ નહીં હોય. અને આ કૂતરો તારે જાણીતો જ છે. હે તો પટાવેલો છે પડે કૂતરો? તો હે 1.5 લાખ માં લાવ્યો. હે હા એમને આમ તમે એમ જ કરે બધું? જોજે હમણાં. સીગમ હા એ પડે દાદા શિગમ એમ કીધું છે તો બોલ્યો હું તે બોલે જ છે ને પટાવેલો છે. બાંધેલો છે ને પડે દાદા કરડી નહીં જાય ને? ના રે ના એમ તો 3 હાકલ થી બાંધેલો છે ને કે તો તને કઈડી ન જાય. આ તો વાંધો નહીં. હું 3 હાકલ થી બાંધ્યો હોય તો મને તો ન બીક લાગે. હું શિગમ ઘર નહીં બગાડતો. શી કરવું હોય પાછો કેજે. એટલે ઈ એને બધી ખબર પડે પટાવેલો છે. તું પણ એને હું કામ ખીજવાડે? ખીજાઈ જાય ઘડીકમાં તો અલ્યા એમ હું કામ બોલે? ઓય બાપા એ ઓય બાપા હું કામ બોલે? કૂતરું બોલે એમ બોલે? ઓય બાપા બકુલભાઈ મારો હાથ છેપી નાખ્યો. ઓય બાપા હું તું તે જોતો ના પાછું મોરું કાઢી નાખ્યો. લે આ તો ભોળા દાદા તમારો માણસ છે. હું અલ્યા સાનો માનો બેઠો હોત તો ઘડી. ઓય બકુલભાઈ હાથ ઉપર પગ દઈ દીધો તો. એ ભોળા દાદા આવું બધું તમે હું કામ કર્યું? યા વાડીએ બહુ માણા આવી
અમને બીવરાવા હાટુ આને કુચરો બનાવ્યો એમ ને? હવે એક કામ કરો, અત્યારે મીઠો લીમડો લેવા જવાની ઉતાવળ છે, મને પાછો આવવા દો, પછી તમારી ખબર. એટલે ઘડીક સાનો માનો બેઠો હોત તો કેટલો ખર્ચો કર્યો. પણ બકુલભાઈ હાથ શેપી નાખ્યો તો કેમ સાનું માનું બેહવું મારે? આપણે ઘડીક સહન કરી લેવાય. હવે ઈ જે છું ઈ હાલો મોસંબી કેળા ને એવું ખવડાવો મને. ના રે ના, હું કાંઈ નથી કેળા ને એવું ખવડાવવાનો. આમ ખાધેલા છે ખબર છે ને, હું સાંજે રાંધી છે નહીં. હા હાલ હાલ, આ બધું ઝૂંપડીમાં મૂક દે ને થેલી લઈ લે. મમરાભાઈ દુકાને મોસંબીનું મુહૂર્ત કરી લે હાલ. તો હાલો.